ગામમાં પાણી આવે કે ના આવે, પરંતુ રાતે બુટલેગરોની સ્કૂટીઓ ચોક્કસ આવે છે. માછીમારોના જાળમાં માછલી ફસાય અને બુટલેગરોના જાળમાં આખું ગામ ફસાય. નમસ્કાર મિત્રો, આજે હું એક એવા ટોપિક પર વાત કરીશ જેના ઉપર અમુક સમાજ વાત નથી કરતા અથવા પોતાના થોડા સમયના એન્જોયમેન્ટ માટે વાત કરવા નથી માંગતા. પરંતુ જ્યાં સુધી સત્ય બોલશું નહીં ત્યાં સુધી સુધારવાની અપેક્ષા પણ રખાશે જ નહીં. યુવાનોનું જીવન દારૂના ધંધા જેટલું ગેરકાયદેસર થઈ જાય છે તો સપનાઓ બુટલેગરની કારની ડિક્કીમાં દબાઈ જાય છે. ઘર ઘરમાં ઝઘડાઓ થઈ રહ્યા છે તો મહિલાઓની આંખમાં આંસુ અને નાની નાની ઉંમરે વિધવા થઈ જાય છે. બાળકોનું ભવિષ્ય અંધકારમાં જાય છે તો નાની નાની ઉંમરે કિડનીઓ ફેલ થઈ જાય છે. નશાની હાલતમાં ગાડી ચલાવતા એક્સિડન્ટ થાય ને કાં તો એનું મૃત્યુ થાય કાં પછી આજીવન અપાહિજ થઈ જાય છે. આ બધાનું કારણ માત્ર એક જ, ગામમાં ગલીએ ગલીએ અને બેસુમાર વેચાતો દારૂ. અને પ્રશ્ન એકનો એક જ કે આ બધું રોકે કોણ? કારણ કે જેને રોકવા માટે બનાવ્યા છે એ તો કહે છે કે જ્યારે તું પોલીસની નોકરી કરીશ ત્યારે તને આ જ દારૂ વરદાન લાગશે. જો આ મુદ્દે હવે નહીં જાગીએ તો કદાચ આગલો વારો તમારો પણ થઈ શકે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી એ કાયદો છે, પરંતુ એ કાયદો માત્ર ને માત્ર કાગળ પર જ સૌથી કડક લાગે છે અને જમીન પર અમુક લોકો માટે વ્યાપારનો મોકો અને સામાન્ય વ્યક્તિ માટે એ મોટી અને મોંઘી સજા. દર વર્ષે લાખો લીટર દારૂ પકડાય છે, પરંતુ સવાલ માત્ર એક જ કે આ દારૂ આવે છે ક્યાંથી, લાવે છે કોણ, અને સૌથી મોટો સવાલ કે આવા લોકોને બચાવે છે કોણ? સાયબર ક્રાઇમ, પોલીસ, કલેક્ટર આ બધાની આવડી મોટી ટીમ છે, પણ હજુ પણ બુટલેગરની સ્કૂટીઓ રાત્રે ગલીઓમાં ફરે જ છે. હજુ પણ ચૂપચાપ ઝૂંપડીઓમાં અથવા ઘરમાં ખરાબ ગુણવત્તાવાળો દારૂ બને જ છે અને હજુ પણ વોટ્સઅપ ડિલિવરી ચાલુ જ છે. તો આ બધું અંધારામાં તો ન થઈ શકે. આ અંધારાને કોઈકનો સપોર્ટ તો જરૂર મળે છે અને એટલે જ તો આ બધું ચાલુ છે. એક તરફ ગરીબ વ્યક્તિ પકડાય તો એને તરત જ જેલમાં નાખી દેવામાં આવે છે અને બીજી તરફ અમુક લોકોના રેટ ફિક્સ હોય છે કે ક્યારે આપવું, કોને આપવું અને કેટલું આપવું. તો મારો સવાલ એ કાયદાના જાણીતા એવા મહાન વ્યક્તિઓને છે કે શું ગાંધીના ગુજરાતમાં માત્ર દારૂ પીવો એ જ અપરાધ છે અને જે લોકો દારૂ વેચે છે એ શું પવિત્ર કામ કરે છે? જ્યારે પોલીસની રેડ પડે છે ત્યારે બુટલેગર પહેલેથી જ ગાયબ હોય અને માલ પહેલેથી જ શિફ્ટ થઈ ચૂક્યો હોય અને એના નામ અથવા નંબર ક્યારેય બહાર નથી આવતા. આને જ તો કહેવાય અંદરની સેટિંગ. જો દારૂ ખરેખર બંધ હોત તો આજે હરેક યુવાનો પાસે બુટલેગરના નંબર કેવી રીતે આવી શકે અને વોટ્સએપ ડિલિવરી એટલી ઇઝી કેમ થઈ શકે અને બુટલેગરોની સ્કૂટીઓ રાતના 2-3 વાગ્યા સુધી કેવી રીતે ફરી શકે? સમાજને બધી ખબર છે અને લોકોને પણ બધી જાણ છે, પરંતુ આ બધું રોકવા માટે જે લોકોને જવાબદારી આપવામાં આવી છે ક્યારેક એ જ લોકો બુટલેગરો માટે નફા સુધી પહોંચવાની સીડીઓ બની જાય છે. રાતે બુટલેગરોની ચાલતી ગાડીઓને કાયદા, દંડ કે પોલીસ કોઈનો ડર નથી. કારણ કે જે લોકોનો ડર હોવો જોઈએ એ પોતે જ હપ્તા લઈ અને રસ્તાઓ ખાલી કરાવે છે. પ્રશાસનના કેટલાક અધિકારીઓને ઈમાનદારીની વાસ નહીં, પરંતુ દારૂ જેવા ઝહેરની વાસ વધુ ગમે છે અને એ જ વાસથી આજે આખો દેશ સડી રહ્યો છે. દારૂબંધીથી દારૂ તો બંધ ન થયો, પરંતુ ઈમાનદારી અને યુવાનોની જિંદગી બંધ થઈ ગઈ છે. આ ખેલને તોડી શકશું, પરંતુ કાયદાથી નહીં, પરિવારની હિંમત અને યુવાનોની જીદથી. અને આ રસ્તો માત્ર મારો નથી. અને આજની યંગ જનરેશનને પણ મારી એક વિનંતી છે કે તમારા માટે નહીં, સમાજ માટે નહીં, તો પોતાના પરિવાર માટે દારૂ અથવા આવા અન્ય નશાઓને માત્ર એકવાર છોડીને જુઓ. વાર લાગશે, પરંતુ તમારા કે તમારા પરિવારના જીવનમાં એક સારું પરિવર્તન ચોક્કસ આવશે. દારૂ સિવાય પણ ઘણા એવા રસ્તા છે જ્યાં તમે તમારું જીવન ખૂબ સુંદર રીતે જીવી શકો છો. જ્યારે આ જ દારૂના રસ્તા પર ચાલીને ઘણા લોકોએ પોતાનું જીવન સમાપ્ત કરી નાખ્યું છે અને એની જાણ તમને પણ સારી રીતે છે. આજે તમારી પાસે બધું જ છે, એક સારો મોબાઈલ, એક સારી બાઇક, સારી આર્થિક સ્થિતિ, સારું પરિવાર, પરંતુ ઘટે છે તો માત્ર એક જ વસ્તુ કે એ જ પરિવારના ચહેરા ઉપર તમે દારૂ મૂકી દીધો. આ વાતની ખુશી અને ભવિષ્યમાં આવવાવાળી આવી કેટલી ખુશીઓ. હું આજે આપણી સૂતેલી સરકારને કહેવા માંગુ છું કે દારૂ નહીં, પરંતુ દારૂ પાછળના હપ્તા આજે ગુજરાતના યુવાનોને બગાડી રહ્યો છે. અને હા, આ મારું ગામ છે, તો આ ગામમાં ખુલ્લેઆમ દારૂ જેવા ઝહેર વેચવાવાળા હવે થોડું ધ્યાન રાખજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં તમારું નામ, ફોટા અને લોકેશન સાથે ફેમસ કરીશ, કારણ કે મારા ગામની 90% સમસ્યા તમે જ ઊભી કરી રહ્યા છો. અથવા કોઈ પણ વ્યક્તિને લાગતું હોય કે દારૂ બંધ ન થવો જોઈએ અને દારૂથી તમને અથવા તમારા પરિવારને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું, તો હમણાં ડિબેટનો જમાનો ચાલે છે. હું તો તૈયાર જ છું દારૂના ફાયદા અને નુકસાન ગણાવવા માટે, કારણ કે મને તો ખબર જ છે કે દારૂથી નુકસાન તો માત્ર પીવાવાળાને જ થાય છે અને દારૂથી ફાયદા કોને કોને થાય છે એ તો તમને ખબર જ હશે. જય હિન્દ.